જય માતાજી મિત્રો. ભીખાભાઈ વાઘેલા એક વિનુભાઈનો વિડીયો જોયો. મજા આવી. જ્ઞાની માણસ એવી વાતો કરતો હતો રાવણને કે ક્યાં ખબર હતી રામને કે અહીંયા બાણ મારવાથી રાવણનું મૃત્યુ થાય તો એના પાયું ભેગા પડ્યા. બહુ સારી વાત છે. પણ રાવણ હોય ને એની સામે ગમે આવે અને રાવણના ભાઈ હામાન સપોર્ટ આપે એ ખબર પડે ને. આ વિચાર્યું સમૂહ લગ્નનું વિના તો દીકરીઓને કરિયાવર ખાઈ ગયો. ફર્નિચરવાળાને નથી દીધા, મંડપવાળાને નથી દીધા, માયકવાળાને નથી દીધા, કરિયાણાવાળાને નથી દીધા, ગુંદી ગાંઠિયાવાળાને નથી દીધા. આટલું તો બૂસ મર્યું અને તારે આવી સત્સંગની વાતો કરાય. આપણા નહીં તાર છોકરા હોય તો આમાં આવે વિના આવશે આજ નહીં 5 દી કેળે. એટલે સમૂહ લગ્નને 1 વર્ષ થઈ ગયું વિના. તે હજી કોઈ દીકરીઓને કાંઈ દીકરીઓનું ખાઈ જતો હોય, કેટલો હરામી હોય, કેટલો શીટર હોય, કેટલો હરામ ખાયો હોય અને એને સપોર્ટ આપે એ કેટલા આરામ ખાયા હોય. આપતા હોય ભલે આપે, આપણને કંઈ વાંધો નથી. પણ કુદરતના ઘરે દેર છે અંધેર નથી. જે કાંઈ કર્મ કરો એ ભોગવવું જ પડે. આજ નહીં કાલ વિના. મજા કરી જેથી એ પા પડી ગયું ને તેથી રોયે નહીં ભેગું થાય વિના. બાકી તને જે મોજ આવે એ કરી. અને તું વિના કોળી સમાજનું કલંક કહેવા, કોળી સમાજનું કલંક કહેવા. દીકરીઓનું ખાઈ જતો હોય આવો હરામી કોળીમાં કલંકરૂપી બનતો હોય તારે થોડુંક હેઠા જોયું થાય વિના. તારી હારી રહેતા હોય ને 7 વખત હેઠા જોયું થાય કે આવા હરામી હારી રહેવી છીએ. એને તમારે એને હારી રહેતા એને વિચારવાનું. અને બીજું કહો, વિનો સુરત રહેવા ગયો છે તો સુરતના જે કાંઈ મિત્રો હોય ભોળા વાતોમાં આવી જતા, કારણ કે આ વાડાયો માણસ છે. સુરત વસતા તમામ લોકોને વિનંતી, વિના શીશા શીટરથી સાવધાન રહેવું. કારણ કે દીકરીઓનો કરિયાવર ખાઈ ગયો છે. મંડપવાળા, માયકવાળા, લાઇટવાળા, ગુંદી ગાંઠિયાવાળા કોઈ નથી દીધા. સનાતન સમિતિ બનાવી, સમૂહ લગ્ન કરી અને 20,000 રૂપિયા દીકરી પાસે લઈ લીધા. બધાને ખબર છે. દીકરા પાસે 20,000 લઈ લીધા. 12 લાખ રૂપિયા આવ્યા છે જોડકાના અને 20 લાખનો ફાળો 13 લાખ ઉપાડી લીધા છે. કોઈને આઠાના દીધા નથી. અને એ અત્યારે સુરત રહેવા ગયો છે. તો સુરત વસતા લોકોને વિનંતી કે આવા આરામ ખાયાથી શૂટરથી સાવધાન રહેવું. જય માતાજી, જય ભગવતી.